સમગ્ર રાજ્યભરમાં આજથી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એસએસસી બોર્ડ કેન્દ્ર નંબર 6418 આપવામાં આવ્યું છે, જેમાં 15 જેટલા બ્લોકમાં 350 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। એસએસસી બોર્ડની પરીક્ષાના આજે પહેલા દિવસે વીરપુર બ્રહ્માકુમારીઝની બહેનો દ્વારા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા કુમકુમ તિલક કરી તેમજ મોં મીઠા કરાવીને આશીર્વચનની શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ શિક્ષકો દ્વારા પણ પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારના ભય વગર પરીક્ષા આપવા એવી સૂચનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી। પરીક્ષામાં પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન આવે તેમજ પરીક્ષાર્થીઓ ભયમુક્ત અને શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે મોંઘીબા સ્કૂલ દ્વારા પણ ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીસીટીવી કેમેરાઓ પણ પરીક્ષા કેન્દ્રનું મોનિટરાઇઝિંગ કરવામાં આવશે। સાથે સાથે વીરપુર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજ રોજ માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસસી એચએસસી ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે અને શરૂ થઈ ગઈ છે આજે। ત્યારે માતુશ્રી મોંઘીબા ગર્લ્સ સ્કૂલ અને જલારામજીમાં બાળકોને મીઠા આવકાર, મીઠા મોઢા અને તિલક ચાંદલા સાથે સુસજ્જ વ્યવસ્થિત અને વાતાવરણમાં તમામ પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા ઉપલબ્ધિમાં તમામ શ્રેષ્ઠ સુપરવાઇઝરો સાથે અમે બાળકોને શુભેચ્છા પાઠવી અને આજનો દિવસ સરસ મજાનો શુભેચ્છા સાથે રહે એવી અભ્યર્થના।